નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા। ગુજરાતમાં ઇન્ફ્લુએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતા વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી। રાજકોટમાં ઘર કંકાસનો લોહિયાળ અંજામ જોવા મળ્યો, પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું। SIR ને કારણે બધું ઠપ, સરકારી કચેરીઓ ખાલી ખમ, અરજદારોને ભટકવાનો વારો આવ્યો। ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો, ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવાયા। ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધોને અભિયમે પરિવાર સાથે મિલન કરાવ્યું। ધોળકામાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 10 નબીરાઓ ઝડપાયા। સુરેન્દ્રનગર દૂધની ડેરી પાછળ ડાંગસિયા વસાહતમાં મનપા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા રહીશોમાં આક્રોશ જોવા મળી ઉઠ્યો છે। તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરીકીટ તોડી ડમ્પર ચાલક નાસી છૂટ્યો। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનિજ સંપત્તિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા। જોરાવરનગર શાક માર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ વારંવાર સર્જાતી ગટર ચોકઅપ થવાની સમસ્યાને કારણે દુર્ગંધ મારતું ગંદુ પાણી બહાર રેલાઈ રહ્યું છે। દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા। ગોધરામાં કરુણ ઘટના જોવા મળી, મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત થયા। ગેરકાયદે મુસાફરીની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તંત્ર એક્શનમાં, 113 વાહનો સામે કેસ, 52 વાહનો ડિટેન કરાયા। કોડીનારના શિક્ષકે SIRની કામગીરીથી કંટાળીને કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં તણાવનો ઉલ્લેખ જોવા મળ્યો। ઉત્તર પ્રદેશમાં બિજનૌરમાં વાઘણના આંટાફેરા વધ્યા, વન વિભાગે સફળતાપૂર્વક વાઘણનું કર્યું રેસ્ક્યુ। અયોધ્યામાં રામ મંદિર શિખર પર ધર્મધ્વજની સ્થાપના થશે, 25 નવેમ્બરે ધર્મધ્વજની કરાશે સ્થાપના। સાબરમતી જેલમાં આતંકી પર હુમલાને લઈ નિવેદન, આ બાબતે ચાલુ છે અધિકારીઓની તપાસ। મહેસાણામાં દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, 24 નવેમ્બર સુધી ઉમેદવારો ભરી શકશે ફોર્મ। આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે, પવનની દિશા બદલાય। ગાંધીનગરમાં PM કિસાન સન્માન નિધિ અંતર્ગત કાર્યક્રમ, કેન્દ્ર સરકારે 21મો હપ્તો જાહેર કર્યો। માઉન્ટ આબુમાં ઠંડીએ જોર પકડતા લોકો ઠંડુવાયા, પર્યટકો ઠંડીની મજા માણતા દેખાયા। બનાસકાંઠામાં મગફળી ખરીદીને લઈ ખેડૂતોનું આવેદન, 30 કિલોની ભરતી કરવાની માંગ કરવામાં આવી। અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં 14,310 OPD નોંધાયા। દાહોદમાં રતન મહાલના વન્ય અભયારણ્યમાં દેખાયો વાઘ, વન વિભાગના કેમેરામાં કેદ થયો વાઘ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પાણીના ધાંધિયા, 24 કલાક પાણી આપવાની NSUIની માંગ કરવામાં આવી। મહાસમાધિ સમક્ષ PM ધ્યાનસ્થ બેઠા, આધ્યાત્મિક ગુરુનો જન્મ શતાબ્દી સમારોહ યોજાયો। પોરબંદરમાં શિયાળો શરૂ થતાં જ મોઘેરા મહેમાનોનું આગમન, વિદેશી પક્ષીઓનું મોટી સંખ્યામાં થયું આગમન। પુટ્ટપર્થીમાં સત્ય સાઈ બાબાનો જન્મ શતાબ્દી સમારોહ, PM મોદીને મહાસમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી। સોશિયલ મીડિયામાં વાઘ દેખાયો અંગે કરી પોસ્ટ, ગુજરાતમાં વાઘ અંગે અર્જુન મોઢવાડિયાની પુષ્ટિ કરવામાં આવી। પુટ્ટપર્થીમાં ઐશ્વર્યાએ PM મોદીના કર્યા ચરણ સ્પર્શ, સમારોહમાં ભાષણ આપ્યા બાદ ચરણ સ્પર્શ કર્યો। લખીમપુર ખેરી યુપીમાં દુધવા નેશનલ પાર્કમાં દુર્લભ દ્રશ્યો, એક સાથે 3 વાઘ પાણી પીતા નજરે પડ્યા। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રિન્સ ક્રાઉનની તરફેણમાં, પત્રકાર ખગોશી મર્ડર કેસ પર ટ્રમ્પે કર્યો બચાવ। રાજકોટમાં ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાપ, મહંતે નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર કર્યો। સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો, સોનાનો ભાવ 1,27,300 અને ચાંદીનો 1,60,500 રૂપિયા થયો।